શું તમારા મનને ક્રોધ નામના જ્વાળામુખીએ પકડી લીધો છે, જે તમારા શાંતિના બગીચાને બાળી રહ્યો છે? ક્રોધ એ ભગવદ્ ગીતા મુજબ મોહનું જ સૌથી ખરાબ સ્વરૂપ છે. જ્યારે તમારી ઈચ્છા પૂરી થતી નથી ત્યારે તે ક્રોધમાં પરિવર્તિત થાય છે. ક્રોધ એટલો બધો શક્તિશાળી છે કે તે મનુષ્યની વિવેક બુદ્ધિ અને સમજણ શક્તિને ક્ષણભરમાં નષ્ટ કરી દે છે. શીલ પ્રભુપાદ એવું સમજાવે છે કે આપણે આ શરીર નથી, પરંતુ આત્મા છીએ, અને આત્માનો સ્વભાવ સત, ચિત્ત અને આનંદ છે. જ્યારે તમે શરીરના સ્તરે જીવો છો ત્યારે જ મોહ અને ક્રોધ હાવી થઈ જાય છે. ભગવાન કૃષ્ણનો ઉપદેશ એવો છે કે જે મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે જ શાંતિ પ્રાપ્ત કરે છે, ક્રોધ મુક્ત રહે છે. ક્રોધને નિયંત્રિત કરવાની ચાવી એ છે કે દરેક વસ્તુને ભગવાનની વ્યવસ્થા તરીકે સ્વીકારો. જ્યારે તમે સમજો છો કે જે થયું તે કૃષ્ણની ઈચ્છાથી થયું છે, ત્યારે તમારી ઈચ્છા પૂરી ન થવાનો ક્રોધ આપોઆપ શાંત થઈ જાય છે. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે ઊંડો શ્વાસ લો અને તરત જ હરે કૃષ્ણ મહામંત્રનો જપ શરૂ કરો. તમારું ધ્યાન બાહ્ય પરિસ્થિતિઓમાંથી હટાવીને કૃષ્ણના નામ ઉપર કેન્દ્રિત કરો. આ જ અભ્યાસ તમને ક્રોધના વિનાશક પ્રવાહમાંથી બચાવશે. હરે કૃષ્ણ.